રાહુ, શનિ, મંગળ અને કેતુના નડવાની ઘટના શરૂ થાય છે તમે એસ્ટ્રોલોજર પાસે આવો પછી. તો એટલું યાદ રાખજો કે કોઈ પણ ગ્રહો નડતા નથી, પૂર્વ ગ્રહો નડે છે. અને મંગળના નામે કદાચ કોઈ એમ કહે કે તમારે મંગળ નડે છે, કે મંગળ તમારો યોગ્ય સ્થાને નથી, કે પાપ ગ્રહની સાથે છે અને તમારી કુંડલી માંગલિક છે, તો કોઈ પણ વિધિ વિધાનમાં પડ્યા વગર દર મંગળવારે આખા દિવસમાં 5 થી 6 વખત આંખોમાં પાણી છાંટો. પહેલા વચ્ચે તમે પિતૃદોષનો ઉલ્લેખ કર્યો, તો આ પિતૃદોષનું નિવારણ માટે જ્યોતિષમાં શું ઉપાય કરે? તમારા ઘરના તમારા ફૈબા હોય, તમારા બહેનો હોય, જો એ દુઃખી છે, સૌથી પહેલાં તમે એને આપશો તો જીવનમાં ક્યારેય કોઈ તકલીફ નહીં આવે, ક્યારેય કોઈ પિતૃ નહીં નડે. પહેલાં સવારે ઉઠીને સૂર્યની સામે આંખ મિલાવીને ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ સૂર્યદેવાય નમઃ 11 વખત બોલશો. 6 સેકન્ડ થશે, 2 હાથ ભેગા કરી મોઢા ઉપર લગાડી દો. લસ્ટર વધશે, યાદશક્તિ વધશે અને એનર્જી વધશે. હવે રાહુના નામ કંઈ થાય તો એટલું યાદ રાખજો, દર બુધવારે 1 ચમચી હળદર દૂધમાં નાખીને પીવાથી તમારો રાહુ કંટ્રોલ થાય છે. અને જો કેતુનો પ્રોબ્લેમ હોય તો કેળા ખાઓ અને કેળા ખવડાવો. જનરલી સૌથી પહેલા વાસ્તુમાં તો શું થાય કે ધન ટકતું નથી, દેવું થઈ જાય છે, તો કે તિજોરી આ દિશામાં ન રાખો. તો એવું હોય ખરેખર? એવું કહેવાય છે કે નૈઋત્ય ખૂણામાં તિજોરી મૂકો તો તમારા ઘરમાં ધનના ભંડારો ભર્યા રહે. કારણ કે તિજોરી એટલે બજેટ, અને નૈઋત્ય ખૂણો છે ને પિતૃઓનો. તમને એમ થાય છે કે યાર હું બહુ સારી રીતે, ખૂબ મહેનત સાથે, બહુ ઇન્વોલ્વમેન્ટ સાથે હું મારું કામ કરું છું, તો મને રિઝલ્ટ કેમ નથી મળતું? તો ક્યાંક ને ક્યાંક કાલસર્પ યોગ હોય, કાલસર્પ દોષ હોય તો આવું થાય છે. ખૂબ વિદ્વાન બ્રાહ્મણો પાસે હું શીખેલો છું. એ જ બ્રાહ્મણોના આશીર્વાદથી આજે હું લોકો સુધી પહોંચું છું કે હું હંમેશા કહું છું કે એસ્ટ્રોલોજી એ સાયકોલોજી છે. વેલકમ ટુ વીટી પોડકાસ્ટ. આપણા જીવનમાં, તમારા અને મારા જીવનમાં, દરેકના જીવનમાં ક્યારેક એક ક્ષણ તો એવી આવી જશે જ્યારે આપણે કોઈ જ્યોતિષને મળ્યા હોઈશું. એમને પૂછ્યું હશે કે મારા જીવનમાં આ તકલીફ છે, જીવનમાં અપ્રેઝલ નથી આવતું, નોકરીમાં પ્રમોશન નથી થતું, ઘર નથી થતું, અને દરેક જ્યોતિષે તમને કોઈને કોઈ પ્રકારનો ઉપાય જણાવ્યો હશે. ક્યારેક એવું કીધું હશે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે, રસોડું તોડીને આ જગ્યાએ બાથરૂમ બનાવો, આ મંદિર ખસેડીને અહીંયા લગાવો, પિતૃના ફોટાના લગાવો. આવું બધું બધાના જીવનમાં થયું હશે, મારા જીવનમાં થયું છે. પણ હજી હમણાં થોડા દિવસ પહેલા હું એક એવા જ્યોતિષને મળ્યો જેમણે મને જ્યોતિષનું વિજ્ઞાન સમજાવ્યું. જ્યોતિષ એક વિજ્ઞાન છે, એ તો તમે બધા જાણતા જ હશો, પણ એમણે મને બહુ લોજિકલી એક વિજ્ઞાન સમજાવ્યું કે કશા જ તોડફોડની જરૂર નથી, નંગ કયા ક્યારે પહેરવા એનું પાછળ પણ એક વિજ્ઞાન છે. એટલે મને થયું કે જો મને આટલું સરસ જ્ઞાન મળ્યું છે તો હું મારા દર્શકો સુધી જ્ઞાન કેમ ના પહોંચાડું. એટલે આજના પોડકાસ્ટમાં અમે એમને આમંત્રિત કર્યા છે ખાસ તમારા માટે. નામ છે એમનું શૈલેન્દ્રસિંહજી વાઘેલા, બાપુ તરીકે ઓળખાય છે. શૈલેન્દ્રસિંહજી, સ્વાગત છે આપનું. જય માતાજી. જય માતા, સૌને જય માતાજી. અને મને ખાસ એમના વિશે એક વાત એ કહેવાનું છે કે મૂળ શિક્ષક છે, આમ દરબાર છે. તમે સૌને નામ સાંભળીને એ પણ આશ્ચર્ય થયું હશે કે જ્યોતિષ કેવી રીતે, એટલે બનારસ જઈને એ પૂરેપૂરું રીતે શાસ્ત્રોક્ત વિધિથી ભણ્યા છે અને જ્યોતિષનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને 54 દેશોમાં, એટલે કે લગભગ અડધા વિશ્વમાં અત્યારે વાસ્તુ એક્સપર્ટ અને જ્યોતિષ તરીકે સેવા આપી રહ્યા છે. અને આજે આપણે એમનો જ્ઞાનનો ખજાનો લૂંટવાનો છે અને બહુ જ બધા સવાલ કે મિથ જે જ્યોતિષને લગતા છે એના વિશે જાણવાનું છે. તો આપણે એક છે ને બહુ પહેલા સવાલથી શરૂ કરીએ આપણે, કે જે બહુ બેઝિક પ્રશ્ન હંમેશા જ્યોતિષનો હોય છે. ભાઈ તમે સવાલ કરો એ પહેલા થોડીક વાત મારે પણ કરવી છે. હાજી. તમે બહુ સરસ વાત કરી. આજ સુધીમાં મારા મનમાં કાયમ આ વાત ચાલતી. શું કીધું કે મૂળ શિક્ષક છે. મજા એ વાતની છે. આજથી 2, 5, 10 વર્ષ પહેલા શિક્ષક દિનના દિવસે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના હસ્તક મને જ્ઞાન વ્યક્તિત્વનો એવોર્ડ મળ્યો હતો. એ વખતે જ્યારે મને આમંત્રણ આપવામાં આવ્યું, મને બોલાવવામાં આવ્યો, તે વખતે જે તે એનાઉન્સરે એવું કીધું કે બાપુ શિક્ષક હતા. મને જ્યારે સ્ટેજ ઉપર બોલાવ્યો તો બહુ જ નમ્રતા સાથે મેં ભૂપેન્દ્રસિંહ સાહેબ પાસે 1-2 મિનિટ બોલવા માટેની પરમિશન લીધી. મને બોલવાનું કીધું એટલે પછી મેં નમ્રતા સાથે કીધું કે શિક્ષક હતા એ ક્યારેય ના આવે. શિક્ષક જન્મે છે અને શિક્ષક જીવે છે. શિક્ષક આ જીવન શિક્ષક રહે છે. થેન્ક યુ વેરી મચ. સૌને પ્રણામ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શિક્ષક આ જીવન શિક્ષક રહે છે. 28 વર્ષ સુધી ન્યૂ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી. મને કોઈ પૂછે છે તમે શિક્ષક હતા? ના,
છું શિક્ષક. હું શિક્ષક છું. શિક્ષક રહે શિક્ષક રહે છે. છે. અને એટલું યાદ રાખજો, જે સારા શિક્ષક હશે, જે વિદ્વાન શિક્ષક હશે, એ હંમેશા યંગ રહેશે. કારણ કે યંગ જનરેશન સાથે કામ કરતા કરતા એને પણ ઘણું બધું જીવવાનું અને ઘણું બધું જોવાની ઈચ્છા થાય છે. માટે મને બહુ જ ગમ્યું કે શિક્ષક છે એવો ઇન્ટરવ્યુ આપ્યો. કારણ થેન્ક યુ. કે શિક્ષક તો હંમેશા શિક્ષક, મારે મમ્મી પણ શિક્ષક છે એટલે હું એ વાતને બહુ નજીકથી સમજુ છું કે બહુ સરસ. અને આજે પણ તમારી પાસે અમે જ્ઞાન લેવા જ બેઠા છીએ. તો બહુ સૌથી બેઝિક એક વસ્તુ હંમેશા જેને પ્રશ્ન થતો હોય કે દરેકના જીવનમાં દુઃખ તકલીફ રહેતા જ હોય, તો કોઈ જ્યોતિષ કે જ્યોતિષાચાર્ય કે કોઈ વાસ્તુના એક્સપર્ટ એ બીજા માણસની સમસ્યા દૂર કઈ રીતે કરી શકે? સૌથી પહેલી વાત તો એ છે કે તમે કીધું કે ઘણા બધા લોકોને ઘણી બધી તકલીફ હોય છે. કદાચ તમે એવું પણ બોલ્યા કે ભાઈ મારે પણ ક્યારેક ક્યારેક જવું પડે છે. પણ 90% લોકો પેટ ચોળીને સૂળ ઊભું કરે છે. આ યાદ રાખજો. એસ્ટ્રોલોજી એ અદ્ભુત વિજ્ઞાન છે. એસ્ટ્રોલોજી એ આપણી હિન્દુસ્તાનની ધરોહર છે સાહેબ. એસ્ટ્રોલોજીના હિસાબે આજે મારી પાસે એસ્ટ્રોલોજીનું જ્ઞાન છે, મારી પાસે વાસ્તુનું જ્ઞાન છે, મારી પાસે ન્યુમરોલોજીનું જ્ઞાન છે. હું તો એવું કહું છું કે આ સ્કિલ છે, માટે હું અલગ અલગ 54 દેશોમાં જઈ શકું છું. અને હું એવું પણ કહું છું કે આ વિદ્યા દ્વારા, એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી અને વાસ્તુ દ્વારા હું 54 દેશોમાં આપણી સંસ્કૃતિ ફેલાવવાનો એક નમ્ર પ્રયાસ કરું છું. તો એસ્ટ્રોલોજી એ વિજ્ઞાન છે. એસ્ટ્રોલોજી એ એટલું અદ્ભુત વિજ્ઞાન છે અને મેથેમેટિક્સ છે, સાયન્સ છે. પણ ઘણી બધી વખત એસ્ટ્રોલોજર્સ ક્યાંક ને ક્યાંક આપણને મિસગાઈડ કરતા હોય છે. એટલે કોઈક વખત આપણને રિઝલ્ટ મળતું નથી. બાકી જો તમે એસ્ટ્રોલોજીમાં વિશ્વાસ કરો, જો તમારી સામે કોઈ વિદ્વાન એસ્ટ્રોલોજર આવી જાય અથવા તો તમારા ભાગ્યમાં કોઈ વિદ્વાન એસ્ટ્રોલોજર હોય, તો હું તો ચોક્કસ માનું છું કે એસ્ટ્રોલોજી દ્વારા પણ તમે તમારું જીવન ખૂબ સારી રીતે ચેન્જ કરી શકો છો. દીકરા દીકરીના લગ્ન હોય, અભ્યાસ, નોકરી કે બિઝનેસ હોય, 30 વર્ષના અનુભવી જ્યોતિષ શાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો. મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. 30 વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો. બાપુ કહે છે, ના પૂજા, ના વિધિ, ના મંત્ર, ના તંત્ર, ના સોરો, ના સ્ટ્રેસ, ના નડતર, ના જળતર. You can solve all your problems by yourself. વિશ્વવિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો. ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો. આજે જ વિશ્વવિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો. 54 દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો.